કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ભુજમાં પ્રેસ કોન્ફરન્સ વેળાએ કોંગ્રેસના એક આગેવાને ખુરશી ખેંચી લેતા આઈબીના પોલીસ કર્મચારી નીચે પડી ગયા હતા અને ઈજા પહોંચી આખરે પોલીસમાં ફરિયાદ થઈ મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે ભુજની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમને એક પત્રકાર પરિષદનું સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનની વચ્ચે ખાસ કરીને ભુજમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય તે દરમિયાન ખાસ કરીને આઈબીના એક મહિલા પોલીસ કર્મચારી ખુરશી પર બેસવા જતા હતા ત્યારે પાછળથી એચ.એસ. આહિર નામના કોંગ્રેસના નેતાએ તેમની ખુરશી ખેંચી લેતા તેઓ લપસી પડ્યા હતા અને તાત્કાલિક અસર તેમને ઈજા થતાં સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાએ ભારે વેગ પકડ્યો છે અને આ પરિસ્થિતિ વચ્ચે કચ્છમાં કોંગ્રેસના નેતાએ નારીનું અપમાન કર્યું હોય તેવા આક્ષેપો શરૂ થઈ ગયા છે. દરમિયાનમાં ડીવાયએસપીએ તાકીદની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સરકારી અધિકારીમાં ફરજમાં રૂકાવટ સહિતના મુદ્દે તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એ ડિવિઝન પોલીસ મથકમાં આ જે આઈબીના મહિલા પોલીસ કર્મચારી છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટનાએ ભારે ચર્ચાને વેગ પકડ્યો છે. હવે જોઈએ ડીવાયએસપીની મીડિયાકર્મી સાથે વિસ્તૃત મુલાકાતના પ્રસ્તુત અંશો. ભુજની અંદર આજે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ ના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા. આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આઈબીમાં નોકરી કરે છે, એક સ્ત્રી છે અને પોતે SC/ST જ્ઞાતિમાંથી પણ આવે છે. આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટ્ટહાસ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી. એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે, પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે. અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે. એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે. જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ 121(1), 221, 133 અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પોતે ચાલુ ફરજમાં ઘટના બની છે. એને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજાઓ થઈ છે. એ માટે એક ફરજના રૂકાવટનો કાયદો જે છે એ કલમ પણ એમાં કાયદામાં લગાડેલી છે. અને જે ઘટના બની છે એક સ્ત્રીનું અપમાન થયું છે, એક જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે. અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે. આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના કન્વીનર પણ છે. આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે. એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમુક ખુદ અત્યારે કરી દેશું. આરોપીને પકડવા માટે શું અત્યારે ચક્રો ગતિમાન કરવામાં એ તપાસ અમારી પાસે છે. હવે તપાસમાં હજુ જસ્ટ હમણાંની ઘટના ફરિયાદ દાખલ થઈ છે અને એ માટેની કાર્યવાહી આપણે આગળ કરતા રહીશું. ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રીએ પણ આ બાબતે ટ્વીટ કરીને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. એ બાબતે શું કહેશો? હા, એ કોઈ પણ તમે પણ જોઈ શકો કે આવું કોઈ પણ નારીનું અપમાન થાય એ સમાજ માટે પણ યોગ્ય નથી. તો આપણા ગૃહમંત્રી તો આ બાબતે ખૂબ સંવેદનશીલ સરકારના ગૃહમંત્રી છે. તો ઓબ્વિયસલી એ સહન ન જ કરી શકે. એની ઉપર કડક કાર્યવાહી આરોપીઓ પર કરવા માટે આપણે કટિબદ્ધ છીએ.